કપડું ઢકાઈ ગયું છે. ગેસ કરી શકો તો કરી દો કે કઈ ગાડી હોઈ શકે છે આ. અને બાકી અમારે સિયાબેન હવે નિરીક્ષણ કરે છે અત્યારે કે કઈ રીતના શું કરવાનું છે કે મારે એના મમ્મા સમજાવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજી, જય જલારામજી, જિનેન્દ્રજી, સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારે 9:05 અને તમને લોકોને આશ્ચર્ય થયું હશે કે 9:05 ઘડિયાળમાં બતાવ્યો અને ધવલ હસભાઈ કેમ કરે છે. જી હા, આજે આપણે રજા રાખી છે, થોડું કામ છે ને અગત્યનું, એમના હિસાબે. જોકે એ કામ વિશેનું અગત્યતા તમારા લોકો સાથે ગઈકાલે શેર થઈ ગયું, તો થોડીક નાની એવી હિન્ટ પ્રજ્ઞાથી અપાઈ દીધી. તો એ હિન્ટ કોઈને યાદ હોય તો કમેન્ટ્સ કરી દેજો. અને બાકી તો બસ હવે હું એક તો આપણા નવા કપડાં પહેરીને રેડી થઈ ગયા છીએ. અહીંયા આજે મા દીકરીને રેડી થવાનું બાકી છે. અને આજે સવારમાં 6 વાગ્યામાં ઊંઘ ઉડી ગઈ હતી, પણ પછી પાછા સુઈ ગયા તો ક્યારે 8 વાગી ગયા કઈ ખબર જ ન પડી. તો 8 વાગે ઉઠી નાઈ ધોઈ ફ્રેશ થઈ અને હવે સીધા ચા પાણી નાસ્તા માટે તૈયારી થાય છે. અને અહીંયા બપોરની તૈયારી પણ થવા લાગી છે સિયાબેનની. સિયાબેન માટે બની ગઈ છે અહીંયા મસ્ત, બનીની પણ બનાવવાની છે ખીર. કારણ કે બપોરે મોડું થાય કદાચ મે બી, અને સિયાબેનને ભૂખ લાગે તો સિયાબેનને ખવડાવવા થાય એટલા માટે. અને બાકી મારો દીકરો જો અહીંયા લોટનો ડબ્બો ભરે છે. તમારે કોઈને લોટનો ડબ્બો ભરવો હોય તો કહેજો, પણ સિયા આવશે હેલ્પ કરાવવા. કા હે સિયા જાય ને તું? એમાં લોટ નથી જો. તો કઈને સારું હાલો, પેલા ફટાફટથી ચા પાણી ને એવું બધું પી લઈએ અને પછી આપણે આગળ બીજી હજી થોડી ઘણી વસ્તુ ગામમાં લેવા જવાની છે, એ લેતા આવીએ. હે પછી થોડી ઘણી હજી તૈયારીઓ કરવાની છે ને. હા, તે બધી તૈયારીઓ કરે, ઘરેથી થોડુંક રેડી કરવાનું છે ને. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી બધાની સારી? અને ફાઇનલી આજે સૂરજ ઉગી ગયો મારો. હા જો સિટી થઈ સિયા ભાવ. વિશાલ વાગી કેમ કે 12 વાગે આપણે મળશે, ત્યાં સુધી નહીં મળે. 12 વાગ્યાનું મુહૂર્ત સારું છે ચોઘડિયું, એટલે વેઇટ કરવી પડે એમ છે. બધું બેન બાને પછી ખાવામાં આપણે રોવડાવવા હાલે જો, એના કરતા કીધું આપણે એનું બનાવીને જ રાખી દઈએ એટલે નો ટેન્શન આપણે. અને આ અમારે જો એમનો જુગાડ હવે ઉભરાય ને એટલે નીચે ક્યાંય ન આવે. જો 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 આ કાપડ છે, કાપડ, યસ, કાગળ નથી. કેમ વાલી? કાપડ છે, મસ્ત મજાનું છે એમનું કામ. હા, એ તારા માટે છે, રમવાનું છે. મલ્ટી ટાઈમ તમે યુઝ કરી શકો. એ વાળું છે. અને ચા બને છે, ચા ગઠીમાં આપણે નાસ્તો કરીશું અને પછી ખીર થોડીક વધારે બનાવી છે. અને ભારે રોટલી બનાવી લઈશું. બેનવાનું તો હચવાઈ ગયું, પછી ત્યાંથી આપણે પાસે ગાડી લઈ. જો પાછું બોલાઈ ગયું. સોરી. કઈ વાંધો નહીં, સોરી ના હોય. હવે તમને લોકોને ખ્યાલ આવી જ ગયો છે તો હવે કહી જ દઈએ, બરોબર ને, યસ, કે જવાનું છે ગાડી લેવા. પણ હવે કઈ ગાડી છે? યસ, એ બધી ફિક્ર છે. હા, ગાડી ન્યુઝીલેન્ડ લેવા માટે જવાનું છે. તો ફાઇનલી આપણે ગાડી ડ્રીમ ગાડી ડ્રીમ કાર અમારી આવી ગઈ છે. બસ હવે વેટ છે 12 વાગ્યા સુધીનો. બપોરના 12 વાગે ત્યારે અમે જઈએ. એટલે 12 વાગે તો નહીં, પણ 11:30 વાગ્યાની આસપાસ અમે અહીંયાથી નીકળી જશું, કેમ કે 12 વાગ્યાનું મુહૂર્ત આપણે સાચવવાનું છે એટલા માટે. અને ખાસ એમના મુખ્ય અતિથિ છે અમારા સિયાબેન. મુખ્ય અતિથિ તરીકે સિયાબેન ની ઉપસ્થિતિ રહેશે. અને અત્યારે મમ્મા વરગા છે. સિયા દીકરો આવ્યા પછી ફર્સ્ટ ટાઈમ અમે કાર છોડાવવા માટે જઈએ છીએ. સિયા બધી ક્યારે શોરૂમ પર નથી. હા, કારમાં આલે તો મત. ચા પાણી નાસ્તો થઈને ધીમે ધીમે તૈયારીઓ થવા માંડી છે. શરૂ યસ, પૂજા માટેની થાળી, યસ. જે આપણી ઓલવેઝ, એટલે આખું અગરબત્તીનું પેકેટ લેવું છે. હા, અગરબત્તી હારે લેવાની હોય તો બે અગરબત્તી કાઢીને નાખું, તેના કરતા આખી જ લઈ લઉં ને એટલે ઓકે આમાં કંકુની કાઢવાની છે. થાળી લઈ જાઉં તો હું ઓકે, ચલો હાલો આપણે થાળી લેતા જઈએ. હાલ સિયા, હાલ અહીંયા આવતી રાલ, તું અહીંયા આવતી રે, અહીંયા આવતી રાલ, અહીંયા આવતો રે. મારા કાનનો ડાયો છે. હા, મારો દીકરો તો ડાયો હોય ને. હે બેન તો અત્યારમાં તૈયાર થવા માંડ્યા છો ભાઈ. સૂઝ તો નહીં, પણ મોજડી ઠપકા લીધી પગમાં. સૂઝ તો ન કહેવાય. અને એ બોક્સ તોડી નાખવાનું છે, તોડી નાખવાનું હોય. પછી પાછા કેમાં મૂકીશ તું? હે સિયા, તારી મોજડી કેમાં મૂકીશ તું? પછી પાછી એ તોડી નાખીશ તો? આમ જો સિયા, તમને લોકોને એક નવી વસ્તુ બતાવું. સિયા એ થઈ ગઈ. સિયા, પતંગિયું કેમ ઉડે? સિયા, પતંગિયું કેમ ઉડે? સિયા, એમને ઈ પછી પેલા પતંગિયું કેમ ઉડે? હાલ હું પછી કાઢ દઉં. કાઢવી છે તારે? નહીં કરાય જ એવું મસ્ત કરતી. સિયા હવે આમ જો, આ બધાને બતાવી દે તો. સિયા, પતંગિયું કેમ ઉડે?
ઈ નહીં પતંગિયું કેમ ઉડે કેમેરામાં નહીં એટલે નહીં જ હે આમ જ પહેરીને જવું જ તારે તો સારું લે એમને પહેરીને જાજે ને તાર બાપા ઉભવા દે તો તને 1 મિનિટ ઉભવા દે તો મને કહેજે લે અને બાકી મારો કાનુડો જો થઈ ગયો છે રેડી એકદમ હવે અને આપણે રેડી થઈને બજારમાં ગયા તા બધું લેવા બજારમાંથી બધું લેતા આવ્યા છીએ હવે બસ કોલ આવે એમનું જ વેઇટ છે બાકી તો કોલ આવીને થોડી વેઇટ કરવાનો આપણે 12 વાગ્યાને કીધું તો આપણે 11 સવા 11 નીકળી જઈએ ઓકે એટલે સીધા પેલી પ્રસાદી લેવાની છે થોડું ઘણું લઈ અને પહોંચી જાય શોરૂમ તો આપણે થોડાક વિડીયો કરીએ ત્યાં આપણો મુહૂર્તનો ટાઈમ થઈ જાય પછી વાંધો ન આવે ફટાફટ રેડી થઈ જાવ મારે રેડી થવાનું બાકી છે બાકી બેનબાને રેડી કરી દીધા છે માર બેનબા કઈક આવા લાગે છે અત્યારે મસ્ત ચાનો બાનો બી કરી હે સિયા એકવાર આમ જો મારો દીકરો જો તું એકવાર આમ કરી દે તો પતંગિયું કેમ ઉડે એમને હરખાય બે હાથે કેમ કરે હા વેરી ગુડ હા વેરી ગુડ એ કરી લે વેરી ગુડ એ કરી લે આપણે નહીં કરી દેવાનું એને કઈ ઓકે સારું હાલો તો હવે હું કઈક મૂકી દઉં યસ તમે તમારે જે મૂકવું હોય મૂકી દો હું થોડીક તૈયાર થઈ જાઉં કઈક ઓકે પા ભાગની અને પોણા ભાગની તો શું પા ભાગનું જ બાકી રહ્યું ને માથું ઓળવાનું ને થોડુંક લિપસ્ટિક કરવાની એક એન્ટ્રી પડવી જોઈએ ને મારી નવી ગાડી લેવા જતા હોય તો વાલા એટલા માટેથી તમે સવારમાં ઉઠીને તૈયાર થઈ ગયો તમારે વાર લાગે ને તૈયાર થતા કપડાં જોડી પહેરીને હાઈ જાય કઈક દાઢી વાડી કરાવીને રેડી થઈ ગયા કે દાઢી વાળો ફોટા હારા ન લાગે બાવા જેવો લાગે આ થોડો ખારો લાગે ચોખ્ખો એમ અહીંયા ચાનો કરતી તો આજે સવારનો હું એક વસ્તુ નોટિસ કરું છું કે જ્યારથી આપણે સવારની સિયાબેનને રેડી કર્યા છે ખાલી હજી મોજડી જ પહેરાવી હતી ત્યારથી લઈને અત્યારે તૈયાર કરી ત્યાં સુધીમાં એમનાથી રહેવાતું નથી કે જલ્દી તમે મને બહાર લઈ જાઓ મારી ગાડી આવવાની છે તો બસ જો એ તરત જ ક્યાં જવાનું છે આપણે ક્યાં જવાનું છે હા એકવાર બદલી લીધા હમ કે ઉડી જાવ પહેરાવ હા કપડા પહેરાવીને મૂડે તો પેન્ટ પહેરાવ્યું તો ટોપે પહેરાવી દીધું તો કે મમ્મ ખાવ પાછા કપડા કાઢી ખીર ખવડાવી ખીર ખાઈ લીધી ને કરી લીધું ને તો નકરું ડાયપર પહેર્યું તો મને કેવો ચપ્પલ પહેરાવી ન લઈ મોજડી પહેરાવી દીધી ને બહાર પડી ન ઓલી મોજડી તો એ મને કે પહેરાવી ન કાઈ આલે કે આપણે બહાર જવું ટાટા જવું લે જા અને બાકી આપણે અહીંયા ફૂલનો હાર છે શ્રીફળ છે કંકુની ડાબલી અહીંયા ક્યાંક છે એ બધી વસ્તુ લઈ આવ્યા છીએ અને ચા પાણી આપણો અહીંયા મુકાઈ ગયો છે એમાં ખાલી આપણે ચોખા અગરબત્તી ને બાકસ ને એવું બધું હજી રાખ્યું છે આ બધું જે આપણે ભરવાનું છે આમાં ખાલી છે આ બેબીનું ફ્રૂટ ને એ છે કેમ કે તમને અગાઉ કહી દીધું એમ કે ગાડી લેશો એટલે પહેલી એન્ટ્રી આપણી જશે સરકડિયા પહેલી ગાડી આ બલેનો લીધી હતી ને ત્યારે આપણે ગયા હતા ગોલાધર એમ કે ત્યારે તો લીધી ને ત્યારે એવી હાલત હતી કે અમને ગાડી ચલાવતા આવડતી નહોતી એટલા માટેથી ચલો ફાઇનલી ફૂલ ફેમિલી રેડી થઈ ગઈ છે અમાર જીયા દીકરો પર્સ લઈને એકદમ મોજમાં છે ફૂલ હવે અહીંયા પહોંચીએ ફટાફટ 11:15 અહીં વાગી ગયા છે થોડું વિડીયો શૂટિંગ ને એવું બધું કરશું આપણે રીલ્સ બનાવશું ત્યાં આપણો ટાઈમ થઈ જશે મુહૂર્ત થઈ જશે આપણું ગાડીનું તો પછી પેલા આપણે મુહૂર્ત સાચવી લેશું પછી થોડીક અડચણ છે જોઈએ ત્યાં જઈને જ ફાઇનલ ખબર પડશે કે શું થશે કેમ કે આજનું મુહૂર્ત છે તો આજે જ લેવાનો વિચાર છે પણ એવું કીધું છે કે જો સાંજ સુધીમાં તમારું પ્રાઇસ લિસ્ટ આવી જશે ને તો તમને આપી દેશું નહીંતર તમે મુહૂર્ત સાચવી લેજો ચક્કર લગાવી લેજો અને ગાડી ત્યાં રાખી દેજો અને પછી પાછા સાંજ સુધીમાં આવી જશે ને ત્યારે તમને કોલ કરશો એટલે તમે લઈ જજો તો બસ અત્યારે આપણું જે કામ છે એ જ કરવા જવાનું છે અને આઈ હોપ કે હનુમાનજી મહારાજ આપણું પ્રાઇસ લિસ્ટ આપી દે એટલે આપણે આપણી ગાડી મળી જાય બાકી સિયાબેન એક્સાઇટેડ છે આજ મેં અલ્લાહ તો ભાઈ એને 11 કરાવડે જો હજી પપ્પા ગાડી ચલાવે અહીંયા આજ કોઈ દિવસ નથી અમે આ લેવા ગયા પણ ગાડી ત્યારે અમારે કાંઈ વાંધો નતો પણ અત્યારે જો સીતારામ જેનું જવાનું છે આમ લેવા તાર લેવી જ કે નથી લેવી નવી ગાડીમાં નહીં કે નહીં તો આપણે કેન્સલ કરીએ હાલો આપણા બલેનું ભલીને આપણે ભલા એવું કરવું બલેનું જિંદાબાદ આપણી આને હું બોર્ડ મેર્યો છે ગુજરાત સરકાર ગુજરાત સમાચાર સંદાસની પસ્તી લેવામાં આવશે સરકાર સમાચાર નહીં હાલો કાંઈ વાંધો નહીં હાલો બેનબાને રાખીને ફટાફટ પહોંચી જઈએ આપણે શોરૂમ પર ચાલો ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે ક્યાં સબ્જીનું મોઢું જો મલક થાય છે મહિન્દ્રાના શોરૂમ તો પર બસ કંપની ફિક્સ થઈ ગઈ તમને લોકોને કે ગાડી કઈ હશે હવે આ હવે જોવાનું મોડેલ કયું હશે એ તો તમને હજી થોડીક વાર લાગશે યસ ખાલી આ જોઈ લ્યો શોરૂમ જોઈ લ્યો મહિન્દ્રાનો બાકી અહીંયા થારી ઊભી છે એકદમ મસ્ત મજાની વ્હાઈટ વ્હાઈટ કલર છે બાજુમાં સ્કોર્પિયો પણ ઊભો છે યસ જોઈએ એમાંથી કઈ છે તો તમે બોલેરો પણ હોઈ શકે પણ તમે આગળ જો હારી ગાડીના નામ લીધા થોડું એનું નામ લેવું પડે બોલેરો નું હવે આગળ મળીએ ચલો અરે એટલો બધો અરગ થઈ ગયો સિયાને હે સિયા એટલો બધો અરગ થઈ ગયો તને બહુ બધી સ્માઈલ આવી ગઈ સિયા એના મમ્માને લેવા જઈ સામે એ કે આવી લઈને
ગાડી થઈ ગઈ છે આપણી રેડી ડિલિવરી મેળવવા માટે. કપડું ઢકાઈ ગયું છે. ગેસ કરી શકો તો કરી દો કે કઈ ગાડી હોઈ શકે છે આ. અને બાકી અમારે સિયાબેન હવે નિરીક્ષણ કરે છે અત્યારે કે કઈ રીતના શું કરવાનું છે કે મારે એના મમ્મા સમજાવે છે એને. હે સિયા આ હું લેવા આવી છો તું આજે? હે આ મુહૂર્ત તારે કરવાનું છો સિયાબેન? એ સિયાબેન મુહૂર્ત તારે કરવાનું છે. હાલો આવી જાવ, ગાડી ધીમે ધીમે આવી જાવ બહાર. હાલો હા ધીમે ધીમે જય ગણપતિ દાદા, જય હનુમાનજી મહારાજ. ચલો બેસી ગયા છીએ ન્યુ કારમાં. એને જે દીકરો મહિન્દ્રા સ્કોર્પિયો નવી ગાડી ફાઇનલી આવી ગઈ છે. અને હવે લગાવીએ છીએ ચક્કર, કેમ કે તમને અગાઉ કીધું એમ કે જો પ્રાઇઝ લિસ્ટ નું કઈ પ્રોબ્લેમ આવશે તો આજે ડિલિવરી નહીં મળે એટલા માટેથી. તો બસ અત્યારે પણ એ જ છે, પ્રાઇઝ લિસ્ટ હજી હું આવ્યું નથી એટલે ડિલિવરી મળે કે ન મળે આપણે આપણું મુહૂર્ત ને બધું હાચવી લીધું છે. અને જય સરકારી હનુમાનજી મહારાજ, જય ગજાનન ગણપતિ બાપા. યસ. અને હવે નીકળી ગયા છીએ આપણી ગાડી લઈને રાઈડ કરવા માટે. જેમ બલેનો હાંકતા હતા એમ જ અત્યારે પણ એ જ હાંકે છે, કેમ કે અમારી પાસે એક જ ઓપ્શન છે, એકલો તો. અને ફાઇનલી સરપ્રાઈઝ ખોલી દેશું, પણ સરકડિયા પહોંચીને અત્યારે હજી સરપ્રાઈઝ છે તમારા માટે. ગાડી તો નવી છે જ, એમાં કોઈ અમારા બેનભાઈ આજ પૂરી શાંતિ ડખડ કરી દીધી છે. હાવ ડખડ કરીશ નવે નવી શાંતિ અમારી. નાના ડ્રાઈવર ગાડી ચલાવવામાં બિઝી થઈ ગયા, શીખે છે અત્યારે. હે સિયા શીખવી છે ને તું? હાલો ત્યારે શોરૂમ થી સીધો રાહાલો આવી ગયો છે સરકડિયા મંદિરે. હજી ગાડી તો આપણી ન્યાન્ય પડી છે, હજી થોડોક કાગળિયામાં હે ને ગૂંચવાયેલી છે, એટલે એ કાગળિયા સોલ્વ થાય ને પછી ગાડી લઈને આવશે. એટલે આપણે કીધું સરકડિયા અગાઉ પૂગી જાય. કેમ? હા. અને બાકી વાસનું અખથાણું છે જોરદાર, જો કે બહુ ખવાય નહીં. અત્યારે હવે ગરમી પડવા માંડી એટલે ગરમ હોય. અને મારો કાનો અહીંયા નીચે જો ભાવ બાપા લે ભાવ એમ છે ઈ કરાય. હાલ 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 સારું હાલો તો પેલા ખાઈ પી લઈએ, પછી તમને લોકોને નિરાંતે હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ. હાલો ખાવાય પીવાય ગયું, પણ હજી આપણી ગાડી તો આવી નથી. તો કીધું તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન કરાવવાના બાકી છે, તો પેલા હનુમાનજી મહારાજના દર્શન કરાવી દઈએ આપણે. જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. અને અહીંયા આપણે હનુમાન ચાલીસાના પાઠમાં હવે ડ્યુટીમાં આવી ગયા છે કનૈયા કુમાર, જે આપણે પેલા 40 દિવસનો યજ્ઞ હતો ને ત્યારે જે પંડિત આવ્યા હતા ને એ દિવસ દરમિયાન 2 પંડિત આવ્યા છે ને, એ સિવાયના બીજા 2 નવા આવ્યા છે. બાકીના જે પેલા જૂના હતા એ ઘરે જતા રહ્યા છે. અને હવે આપણે કરી લઈએ નવદુર્ગા માના દર્શન. તો જય માં નવદુર્ગા. બહુ આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે આ ડેલા સામે, પણ હવે થોડીક વારમાં જ આવવા જોઈએ ગાડી લઈને, બરોબર ને? ગાડી આવી જાય એટલે આપણે છૂટા થઈને આપણે જઈએ સીધા આપણી ઘરે. ફાઇનલી પોલ ખોલી દઈએ, મીન્સ કે સરપ્રાઈઝ રિવીલ કરી દઈએ. તો ગાડી અમારી નહીં, મીન્સ કે મારી કે ધવલની નહીં, પણ સિયાની, સિયા બેબી હતી. એમના નાનું તરફથી ગિફ્ટ હતી, કેમ કે સિયા બેબીને એક જ વાર પૂછ્યું હતું બાપજી મહારાજે કે સિયા આપણે સ્કોર્પિયો લેવો ને, તો સિયાએ હા પાડી હતી કે હા. અને ફાઇનલી અમને સ્કોર્પિયો છોડાયો. આપણે તો જે આપણી બલેનો જિંદાબાદ છે, જોઈએ બલેનો પછી આપણે ક્યારેક વિચારશું તો સ્કોર્પિયો જ લેશું, એવો પણ પ્લાન છે. પણ જોઈએ ભવિષ્યમાં ક્યારે હનુમાનજી મહારાજ આપણી એ ઈચ્છા પૂરી કરે છે. બાકી લેશું તો સ્કોર્પિયો આપણે પણ, કેમ કે બહુ જોરદાર ગાડી છે ને ગઈ નહીં આપણે. આજે અંદર બેહી લીધું ને તો હાવ એવી મજા આવી ગઈ આને તો. કોઈ વાત પૂછો માં એટલી
અને એની પહેલા જ્યારે નહોતી આપણે આગળ બાઇક હતી ત્યારે આપણા માટે બલેનો પણ કંઈક એનાથી પણ વિશેષ હતી. પણ હવે એમ થયું સિયા છે ને એમને ગાડી ક્યાં છે મમ્મ નથી ફિનિશ છે. હા આવી હો બાકી રોડ કિંગ કઈ ઘટે જ નહીં ખતરનાક કી જય सहस्रशीर्घा पुरुषः सहस्राक्ष सहस्रपादः सभूमिघो सर्वत्र स्मृतभाति अतिष्ठत सङ्कुलं महापुरुषे वेदघो सर्वं जजभूतं जश्च भाव्यं मौतामृतत्वस्येषानो जजन्नेन मुनि चातुर राम काज करिबे को आतुर प्रभु तुर सुजबे पुरसिया राम लखन सीता मन बसिया सुख स्वरूप देशी है दिखावा विकट रूप धरे अंकित दिखावा भीम रूप धरे सुसमारे रामचंद्र जी काज सवारे लाय सजीवन लखन जी आए श्री रघुवीर हर सुरलाय रघुपति कीन्ही बहुत बड़ाई तुम मोह प्रिय जोग सहस्त्र जो जन परवानो लिल्यो ताय मधुर पर जन्म प्रभु मुद्रिका बेल होय जल दिलांगे हसरे नहीं दुर्गम कार्य के देते सुमन गुरु तुम्हारे ते પેલા અહીંયા નવી ગાડી ઊભી હતી એટલી વારમાં ગઈ છુમ કરતી કારણ કે જેના હાટું નવી ગાડી લીધી એને ચક્કર મરવા ક્યાં લઈને અને અમે બે અહીંયા ને અહીંયા રહી ગયા કઈ વાંધો નહીં આપણે પણ બહુ દાદા ઝડપથી કૃપા કરી દે ને તો આપણે પણ લઈ આવશું બીજું તો શું હે વાલી ફાઇનલી એ જે મગજમાં બેહી ગઈ ગાડી જોઈએ કઈક કરી દે હાલ હરિરામ બાપુના આશીર્વાદ છે કરી જ દે કૃપા ગમે ભૂદેવે આશીર્વાદ આપ્યા છો ભાઈ આશીર્વાદ આપ્યા એટલે ફગે નહીં ભૂદેવના આશીર્વાદ ક્યારેય ફગે નહીં સિયાબેન ના મમ્મા ક્યાંક ગાયબ થઈ ગયા ઘરમાંથી અત્યારે ખબર જ નથી પડતી સિયા ક્યારની ગોતા ગોત થઈ છે સિયા ક્યાં ગઈ છે મમ્મા હે ક્યાં ગઈ રસોડામાં ચા એમને મૂકીને વહી ગઈ પાછી રાડ દઉં હું કે ભાઈ મમ્મા મમ્મા તો જવાબ જ નથી દેતી ને સિયાને હાવ હા સિયા ક્યારની ગોતે છે હે સિયા ક્યાં આવી છે મમ્મા ક્યાં છે મમ્મા જોતો જરાક જોઈ લે તો ન્યા છે હે ન્યા છે ક્યાં છે મમ્મા બોલાય મમ્મા કેતો સિયા કેતો મમ્મા આવી જા હું મેં મમ્મમ ખાઈ લીધું કે તારે મમ્મમ નથી ખાવાનું પૂછ સિયા હાલ આવી જા કે આય આય જા એ જોરાય એ સિયા મમ્મા એ તો લુપા છુપીનો ખેલ થઈ ગયો છે પૂરો અને સુખદ મિલન થયું મા દીકરીનું બેયનું તો બસ હવે ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો હું સિયાની મમ્મા મરી ગઈ જ્યાં ખોવાઈ ગઈ હતી ને ગાયબ થઈ ગઈ હતી ઘડીક વાર તો ઘડીક વાર તો સિયાબેન ના હે ને આમ હાથ પગ ક્યાં ના ક્યાંય વયા ગયા ઘડીક વાર તો ઓલા રૂમમાં ગોતે ને અહીંયા ગોતે ને રસોડામાં ગોતે ને જે શક્યતા હોતી ને બધી શક્યતાઓ જોઈએ એવી સિયા પણ મમ્મા કઈ જોવા જ ન મળી છેલ્લે તોય એવી ગરમીમાં માથે ધાબળો ઓળીને પડી રહી પણ કઈ નહીં સારું હાલો હવે બપોરે મસ્ત મજાનું અને 2:30 વાગ્યાની આજુબાજુ ખાતું હતું દાળ ભાત શાક રોટલી એટલે કઈ ખાવાની ઈચ્છા હતી નહીં તો આવ્યા આપણે અત્યારે ત્યારે ગાંઠિયા ને એવું બધું લેતા આવ્યા સોરી વચ્ચે કોલ આવી ગયો હતો એટલે વિડીયો કટ થઈ ગયો હતો તો બસ ગાંઠિયા ને એવું જ ખાવું હતું આપણે અત્યારે એટલે આવ્યા ત્યારે ખોડલમાંથી ગાંઠિયા લેતા આવ્યા અને ચા બનાવી લીધો મસ્ત મજાનું ગરમા ગરમ તો ચા ને ગાંઠિયા ખાઈ અને હા કરી જવાનું છે ને સવારે પાછા આપણે હતા એમના એમ તો ગાડી તમને લોકોને કેવી લાગી એ તમારે કોમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવવાનું છે સરકડિયાના આંગણે એક નવું મહેમાન એડ થઈ ગયું છે હવે અને જે પેલી બોલેરો હતી પેલી જૂની ગાડી એ સેલ થઈ ગઈ છે તો બસ હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા